નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ઉનાળા પહેલા સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। સૌરાષ્ટ્રના 9 ડેમો સુકાઈ ગયા છે અને 20 ડેમ ખાલી થવાની તૈયારીમાં છે। ઉનાળા પહેલા ડેમો સુકાતા સૌની યોજના પર આધાર છે। કચ્છના કાલાઘોડા, મેંદરડાના હિરણ 1 અને સૌની યોજનાથી આજી 1 અને મચ્છુ ડેમમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ છે। સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી વધુ પાણીનો જથ્થો છે, તો દ્વારકા, બોટાદ અને પોરબંદરના જે જળાશયો છે એમાં પ્રમાણમાં જળ સંગ્રહ 25%થી ઓછું થયું છે। તો ઉનાળા પહેલા સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ થાય તેવી પૂરી સંભાવના, કારણ કે પાણીનો જે જથ્થો છે એ કેટલાક ડેમોમાં ખાલી થઈ રહ્યો છે। 20 ડેમ એવા છે કે જ્યાં ખાલી થવાની તૈયારીમાં છે, 9 ડેમો સુકાઈ ગયા છે અને ઉનાળા પહેલા આ વિસ્તારોમાં પાણીની પારાયણ સર્જાશે। ઉનાળાની શરૂઆત પહેલા જ કેનાલમાં ગાબડું પડી ગયું। તરસાણા ગામ પાસે આવેલી કેનાલમાં 7 ફૂટ ઊંડું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। આ તસવીરો જુઓ। કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા। કેનાલમાં અવારનવાર ગાબડું પડવાનો સિલસિલો જારી છે અને કેનાલમાં સાફ સફાઈના અભાવના કારણે ગાબડા પડતા રહે છે, જેથી નર્મદા કેનાલના અધિકારીઓ સામે સવાલ ઉઠી રહ્યા છે। પંચમહાલના ઘોઘંબાના જોરાપુરા દાઉધરા ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ થયા છે। સરપંચ મુકેશ રાઠવા સામે નેગોશિયેબલ એક્ટ 138 હેઠળ થયેલી 6 માસની સજા મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો। પંચાયત ધારાની જોગવાઈ પ્રમાણે સજાકીય ફોજદારી ગુના અંતર્ગત પદ ભોગવી શકાય નહીં એ બાબતને ધ્યાનમાં લેવામાં આવી। સરપંચનો પદભાર ડેપ્યુટી સરપંચને સુપ્રત કરાયો। જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે। તો સજા મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે। દાઉદરા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કર્યા છે। 6 માસની સજા મુદ્દે ડીડીઓએ આ આદેશ કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેશ જોશી પંચમહાલથી જોડાયા છે। રાજેશ, આજે સરપંચને સસ્પેન્ડ કરવાનો હુકમ થયો છે, ત્યારે આખો આ મામલો શું હતો? ચોક્કસ પંકજ, વાત કરવામાં આવે તો ઘોઘંબા તાલુકાની જોરાપુરા દાઉદરા ગ્રામ પંચાયત છે અને તેના સરપંચ મુકેશભાઈ રાઠવા છે। તેઓ સામે નેગોશિયેટ એક્ટ મુજબની જે કાર્યવાહી થઈ હતી, 5 લાખ રૂપિયા જે હતા, 5 લાખની રકમ હતી, જે ભરપાઈ નહીં થતા કોર્ટ દ્વારા તેઓને 6 માસની સાદી કેદની સજા કરવામાં આવી હતી, જે અંતર્ગત તેઓ છોટાઉદેપુર સબ જેલમાં પણ તેઓને સજા માટે મોકલવામાં આવ્યા હતા। જે અંગેનો રિપોર્ટ હતો તે અહીંયાથી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને જે આધારે તલાટી, તાલુકા પંચાયતના વિકાસ અધિકારી સહિત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આખો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો અને જે આધારે પંચાયત ધારાની જે જોગવાઈ છે તે મુજબ સરપંચને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે ઉપસરપંચ છે તેઓને સરપંચનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો છે। જી રાજેશ, આભાર માહિતી આપવા માટે। વાત હવે રાજકોટની। રાજકોટના ગોંડલમાં ગુંદાસર ગામના સરપંચ અને એસીબીની ચપેટમાં આવી ગયા। ગ્રામ પંચાયતમાં મકાન, દુકાન અને ઇન્ડસ્ટ્રીઝના બાંધકામમાં મંજૂરી માટે રૂપિયા ખંખેરતા હતા। સરપંચના ઓડિયો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી। 31 જાન્યુઆરીએ એસીબીએ સરપંચને પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ પાઠવી હતી, પરંતુ ફરાર સરપંચ હાજર ન થયો। 2-3 અઠવાડિયાથી સરપંચ ફરાર હોવાથી ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે ચડી ગયો છે। સ્થાનિકોને પડતી હાલાકીને લઈ તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી આંખ આડા કાન કરી રહ્યા છે। આ લાંચિયા સરપંચ સામે પંચાયત રાજના અધિકારીઓ કેમ મૌન છે, આ એક મોટો સવાલ છે। આ લાંચિયા સરપંચે અગાઉ કેટલા લોકોના રૂપિયા ચાઉ કર્યા છે તે પણ એક મોટો સવાલ છે અને તપાસનો વિષય બન્યો છે। તો ગુંદાસર ગામના આ સરપંચ એસીબીની ચપેટમાં આવ્યા। બાંધકામ માટે મંજૂરી માટે રૂપિયા ખંખેરતા હતા આ સરપંચ। આ પ્રકારના સરપંચ જો દરેક ગામમાં આવે તો આ ગામમાં દેવાળું ફૂંકાઈ જાય। આ પ્રકારના સરપંચનો વિરોધ ગામ લોકોએ કરવો પડે, કારણ કે આ ગામને કોરીને ખાનારો એક ઉધઈ પ્રકારનો સરપંચ છે। કાળુભાઈ વાત કરું? હા બોલું। અઈડોથી રવિભાઈ વાત કરું। બોલો ને। આપણે ધર્મ ભક્તિમાં મારા 4 મકાન બને છે, પ્લોટ છે મારો। એમાં ડ્રોઈંગ આવી ગયું, મંજૂરી લેવાની આપણે। મંત્રી સાહેબ ને આપી દેજો ને। મંત્રી સાહેબ ને આપી દો ને ડ્રોઈંગ। પછી ક્યારે પાછું આપણે થઈ જાય સાઇન સિક્કા કરી? 2 દિવસમાં થઈ જાય। 2 દિવસ પાછું એની પાસે લઈ લો ને મંત્રી સાહેબ પાસેથી। હા। એમાં કઈ ખર્ચો બરચો? મકાને 4000 રૂપિયા।
મકાને 4,000 રૂપિયા. એટલે ઈ છે ને દેવાના? પરમિશન ના. એટલે ઈ તમને દેવાના? હા, ન્યા જ આપવાના. પંચાયતમાં જ આપવાના. એની કઈ પહોંચ બોચ મળશે? એની પહોંચ નહીં મળે. તો આ તો તમે સાંભળ્યો ઓડિયો. હવે આપને સંભળાવીએ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખનું આ સમગ્ર મામલે શું કહેવું છે. જ્યારે ઉદ્યોગ સ્થાપવાના હોય તો એના માટે થઈ અને જરૂરિયાત હોય તો પૈસાની માગણી કરવામાં આવે છે. તો આવા કામ માટે થઈને ઉદ્યોગપતિએ ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો હોય છે અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અરે થોડા ઘણા કામ માટે થઈ અને વાતચીત થતી હોય છે. જૂનાગઢના મેંદરડામાં દીપડાનો એક વિડીયો વાયરલ થયો. પટેલ સમાજની વાડી પાસે રાત્રિ સમયે દીપડો દેખાયો. વાહન ચાલકે દીપડાની લટારને કેમેરામાં કેદ કરી. ગત મોડી રાત્રે દીપડો શહેરમાં ઘૂસી આવ્યો હતો. તસવીરોમાં જોઈ શકાય છે વાહન ચાલકે દીપડાની આ લટાર કેમેરામાં કેદ કરી લીધી હતી. જો કે દીપડાએ કોઈના પર હુમલો કર્યો હોય એવા અહેવાલ નથી. પટેલ સમાજની વાડી પાસે આ દીપડો રાત્રે દેખાયો હતો. વાહન ચાલકે દીપડાની આ લટાર પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જો કે દીપડો દેખાતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. દાહોદના આમલી પાણી છોતરા ગામે મહિલા પર રીંછે હુમલો કરી દીધો. સવારના સમયે ખેતરમાં કામ કરવા મહિલા ગઈ અને એ સમયે અચાનક રીંછ દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો. ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગને જાણકારી આપી. ઇજાગ્રસ્ત મહિલાને દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નવસારીમાં ટ્રેન અકસ્માત થતા રહી ગયો. ટ્રેક પર કામદારોની ગંભીર બેદરકારી જોવા મળી. વજનદાર લોખંડનો હથોડો ટ્રેક પર ભૂલી ગયા. તેજસ સુપરફાસ્ટ ટ્રેન ટ્રેક પરથી પસાર થતા ટ્રેક પર પડેલો હથોડો ઉછળીને પ્લેટફોર્મ પર પ્રવાસીને વાગ્યો. આ વજનદાર હથોડો વાગતા પ્રવાસીના છાતીની પાંસળી તૂટી ગઈ. હાલમાં ઘાયલ પ્રવાસીને નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. સલામત સવારી એસટી હમારી આવા દાવા વચ્ચે બસ ડ્રાઈવર નશાની હાલતમાં પકડાયા. કરજણથી મોરબી જતી એસટી બસનો ડ્રાઈવર નશામાં બસ હંકારતો હતો. મહિલા બાળકો સહિત 50 લોકો આ બસમાં સવાર હતા. બસ ડ્રાઈવર નશામાં હોવાથી મુસાફરોએ બસ રોકાવી હતી. મુસાફરોએ અકસ્માત અને બેફામ ડ્રાઇવિંગના પણ આરોપ લગાવ્યા. સ્થાનિકોએ બસ ચાલકની કરતૂત વિશે ડેપોમાં જાણ કરી, જ્યાં મેનેજરે સંતોષકારક જવાબ ન આપ્યો. આખરે ક્યાં સુધી આ પ્રકારે મુસાફરોનો જીવ જોખમમાં મુકાતો રહેશે? આ એક મોટો સવાલ છે. ડેપો મેનેજરના મૌન સામે અને તેમના પ્રતિભાવ સામે પણ એક મોટો સવાલ છે. મીનાવાડાથી આવતા રિટર્ન વડોદરાથી બેઠા અહીંયા એસટીમાં અને વળતા આવતા 3 વાર ઓવરટેક મારી ઠોકી બસ આને અને અમને સાહેબને ફોન કર્યો ત્યાં ડેપોમાં. તો ડેપોમાંથી સાહેબ એવું કહેશે કે રિટર્ન ભાડું એ નહીં મળે, તમને આપવાનું પણ ના પાડે છે. બરોબર, સાહેબને ફોન કર્યો કંડક્ટરે અને ડ્રાઈવરે દારૂ ફૂલ પીધેલો છે અને બ્રિજ ઉપર બસ ઊભી રાખી દીધી છે. આના અંદર આ બેન જે ખરા ને એ છોકરા લઈને આવ્યા કે ભાઈ આવી રીતે ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યો છે અને 3 જગ્યાએ બસ ઠોકીને આવ્યો. નાના અમારા છોકરા છે અને ઊભી રાખવા તૈયાર નથી. એટલે પછી અમે બસ ટુ ટાઈમ ત્યાં આગળ ઊભી કરાવડાવી દીધી. મેં તંત્ર જોડે વાત કરી. તંત્ર દ્વારા મને જણાવવામાં એવું આવ્યું કે એ બધી થોડી જવાબદારી અમે લેતા હોઈએ, અમે થોડું બધું ચેક કરવા રહેતા હોય. એટલે મારે કહેવાનું મતલબ એ જ થાય છે સરકારને કે તમે જેટલા બી ડ્રાઈવર તમે રાખો છો એસટીની અંદર તો એક વખત અવશ્ય ચેક કરો. રાજકોટના જેતપુરમાં દારૂના વ્યસન કરનારાઓની સંખ્યાને લઈ મહિલા સમિતિમાં રોષ જોવા મળ્યો. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને આવેદનપત્ર આપી કારખાનામાં કામ કરતા શ્રમિકો માટે કડક નિયમો બનાવવાની માંગ કરી. જેતપુર શહેરમાં આવેલા અનેક કારખાનાઓમાં શ્રમિકો કામ કરે છે અને વ્યસનના રવાડે ચડી જાય છે એવા મહિલા સમિતિ તરફથી આક્ષેપો થયા. શ્રમિકોને વ્યસનથી દૂર રાખવા એસોસિએશન કામગીરી કરે તેવી માંગણી કરી છે. શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી. કે આજે ઉપલેટા એવું નાનું એવું શહેર છે ત્યાં જો કારખાના દ્વારા સમિતિ રેડ પાડી શકતી હોય તો જેતપુર ડાઇંગ એસોસિએશન ચૂપ કેમ? અને જો ડાઇંગ એસોસિએશન જાગૃત થઈ અને આ નહીં બંધ કરાવે તો મહિલા સમિતિ કાયદો હાથમાં લઈ અને અમે જનતા રેડ કરી અને જનતાને રાહત આપશું.
બનાસકાંઠાના દાંતાના હડાદમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો મામલો. આ મામલામાં જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે આ ઘટનાને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. પોલીસને કોઈપણ પ્રકારની અરજી નથી મળી તો ફરિયાદીની રજૂઆતને આધારે સીધી ફરિયાદ કરી આરોપીઓની પણ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી. બીજી તરફ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ ફેલાવનારાઓને કડક ચેતવણી પણ આપી. ઉલ્લેખનીય છે કે કિશોર સાથે થયેલા કૃત્યને લઈ હડાદમાં ગઈકાલે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. જે વિક્ટિમ છે તેણે કોઈ ડ્રામાની અંદર કે કોઈ જગ્યાએ બજરંગબલી ભગવાનનો કોસ્ચ્યુમ પહેર્યો હતો, જેથી કરી અને તેની સાથે આવું કૃત્ય થયેલું છે. આ વાત બિલકુલ જૂઠી છે, બિલકુલ ખોટી છે. અમે ખુદે ફરિયાદીના પિતાનો અને ફરિયાદીનો કોન્ટેક્ટ કરેલો છે. આવી કોઈ ઘટના ધ્યાન ઉપર આવેલી નથી. આ સિવાય કેટલાક લોકો એને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે બી જોડી રહ્યા છે. અમે લોકોએ તેમાં બી તપાસ કરી છે, ખૂબ ઊંડાણપૂર્વક જવાબ લીધા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને, બજરંગબલીના કોસ્ચ્યુમને, અરજીને, આ બધી વસ્તુઓ તદ્દન જ ઉપજાવી કાઢેલી ઘટના છે. સુરેન્દ્રનગરમાં એટીએમમાંથી રોકડ રકમની ચોરી થઈ ગઈ. લીંબડી બસ સ્ટેન્ડ પરના એસબીઆઈના એટીએમમાં ચોરી થઈ. કટરથી કાપીને રોકડ રકમના ખાના સાથે ચોરી થઈ ગઈ. મોડી રાત્રે આ બનાવ બન્યો. પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો. એટીએમમાં ચોરીના બનાવથી પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં લીંબડી બસ સ્ટેન્ડ પરના એસબીઆઈના એટીએમમાં ચોરી થઈ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે સીટી સ્કેન સેન્ટરનું લોકાર્પણ કરાશે. 25 ફેબ્રુઆરીએ આ લોકાર્પણ કરવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સારવાર માટે ખાનગી લેબમાં નહીં જવું પડે. 6 કરોડની કિંમતના આ મશીનથી અદ્યતન ઇમેજ સાથે હાઈ સ્પીડ રેપિડ સ્કેનિંગ કરી શકાશે. એસટી નિગમની નવી 70 બસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું. વિધાનસભા પરિસરમાંથી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપીને બસનું પ્રસ્થાન કરાવ્યું. સચિવાલય પોઈન્ટ સેવાની વિવિધ વિસ્તારમાં બસ સેવા. તમામ 70 બસનું એસટી નિગમ સંચાલન કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા. વડોદરામાં સિદ્ધેશ્વર ધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો. દિવ્ય દરબારમાં સત્ય અસત્યના પારખાનો વિડીયો સામે આવ્યો. શ્રદ્ધાળુઓએ શાસ્ત્રી સમક્ષ બેસી પોતાનું અને પિતાનું નામ બતાડવા માટેની ચેલેન્જ આપી. જોકે દિવ્ય દરબારમાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી શ્રદ્ધાળુનું નામ ન બતાવી શક્યા. શાસ્ત્રીએ ચેલેન્જ કરનારને તેનું અને તેના પિતાનું નામ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કરતા તડાફડી થઈ. શ્રદ્ધાળુએ જાહેરમાં તાયફો કર્યો. 5 મિનિટ સુધી ઉગ્ર ચર્ચા ચાલી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. શહેરના સેવાસી ખાતેના એક ફાર્મ હાઉસમાં આ દિવ્ય દરબાર યોજાયો હતો. ભાજપના સિનિયર નેતા ડોક્ટર હિતેન્દ્ર પટેલના સહયોગથી આ દિવ્ય દરબાર યોજાયો હતો. બસ બીજું કઈ એ જોયો પણ મને એ યોગ્ય નહીં લાગ્યો બરાબર. પછી એ લોકો ઉતરી, મેં નીકળી ગયો આ બાઇક લઈને. પછી એ લોકો મને બોલાવ્યો કે તમારે બધું પરચો બનાવીએ છે, બનાવો. કશું નહીં બનાવો કે બીજાને પકડી લાવો. બીજાને હું મારો નામ બતાવી ને, ભાઈ તમે નામથી પરચો નાખો તો એને નામ બતાવવાનું મારો, એ નામ નહીં બતાવે. પછી તમારી સુધી વાતચીત કરી એમને? વાતચીત કરીને મેં કેટલું બોલ્યો. બરાબર. પણ કે બીજાને કોઈને લાવો, બીજાને થોડી લાવાય. બરાબર. એટલે ખોટું લાગે તમને? કેવું લાગે? મને નહીં લાગે, મારો નામ નહીં બતાવે એટલે મને લાગે ભાઈ વ્યવસ્થિત છે. એવું છે. શું નામ છે તમારું? હવે નામ તમે થોડી બતાવવાનું રહી મારે, એનો એ બાબુ નહીં ખબર પડી જાય. તમે નામ બતાવો, તમે નામ બતાવો તો એ લોકો નહીં જાણી જાય મારું નામ. સુરતના બારડોલીમાં એનઆરઆઈને ઓર્ગેનિક ખેતીમાં કમાણીની લાલચ આપી 32 લાખ વડાવનાર પિતા પુત્રની ધરપકડ કરાઈ. આરોપીઓએ પોતાની જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી આવક મેળવતા હોવાનું કહી તેમના એનઆરઆઈ સંબંધીને વિશ્વાસમાં લીધા હતા. ઓર્ગેનિક ખેતી માટે તેમણે 46 લાખ પડાવ્યા, જે પૈકી 32 લાખનો હિસાબ ન આપતા ફરિયાદીને શંકા થઈ. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે પૈસા પડાવનાર પિતા પુત્રની ધરપકડ કરી લીધી. કોઈ પણ જાતનો હિસાબ ન આપેલ, તેમજ જે ફળફળાદી એમના ખેતીમાં વાવવાના હતા અને ઉછેર કરવાનો હતો તેનો પણ કોઈ પણ જાતનો ઉછેર ન કરી
તેમની સાથે વિશ્વાસઘાત કરેલો હોય તે બાબતની તેમને વિગતવારની ફરિયાદ આપેલ, જે ફરિયાદ લઈ બંને આરોપીઓ બાપ દીકરા બ્રિજેશભાઈ પટેલ અને એમના પિતા કમલેશભાઈ પટેલ નાઓની ધરપકડ કરેલ છે. કોરોના કાળ બાદ અચાનક મોત નિપજતા હોય તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમારી ટીમ પહોંચી. માહિતીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા. ઓક્ટોબર 2023માં 98 બ્રેન ડેડ કેસ નોંધાયા. 98માંથી 21 જેટલા કેસમાં HP સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી 11ના રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં 7 જેટલા લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે પણ નિવેદન આપ્યું. તબીબનું કહેવું છે કે બદલાતી લાઇફસ્ટાઇલ, બહારનું ભોજન, આ તમામ કારણો આ પાછળ જવાબદાર હોઈ શકે. दस केस पेंडिंग है, उनको छोड़ के टोटल 88 केसेस में से 7 केसेस जो हैं दे आर ड्यू टू द हार्ट अटैक. बाकी अलग कॉज ऑफ डेथ हो सकता है बाकी केसेस में. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આ વિડિયો અટકી બનાસકાંઠામાં પાલનપુર માર્કેટ યાર્ડમાં આગની ઘટના બની. માર્કેટ યાર્ડની 10 દુકાનો આગની ચપેટમાં આવી. 3 દુકાનો આગમાં બળી ખાક થઈ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. બનાસકાંઠાના પાલનપુરમાં માર્કેટ યાર્ડની દુકાનોમાં લાગેલી આગ કાબૂમાં આવી. 8 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી. 10 જેટલા ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. દુકાનમાં રાખેલો મોટાભાગનો અનાજનો જથ્થો આગની ઝપેટમાં બળીને ખાક થયો. જૂનાગઢના ભેસાણ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી કાર વીજપોલ સાથે અથડાઈ. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ. જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ. મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની. ચાંદીના 76 સોનાના ટીકા સહિતની વસ્તુઓની ચોરી થઈ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મેદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. જસદણમાં શરમાળિયા દાદાના સાધુને માર માર્યો. અજાણ્યા આરોપીઓએ રાત્રિના મંદિરમાં પ્રવેશી સાધુને માર મારીને લોહી લુહાણ કર્યા. 100 વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા સાધુને માર મારતા સેવકોમાં રોષની લાગણી. ડાકોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન. રસ્તા ઉપર લોકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર. દુર્ગંધ મારતા ગટરના પાણીથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય. બનાસકાંઠાના દાંતામાં હળાદમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. હળાદ ગામના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો. સમાજની વાડીથી મોટી સંખ્યામાં રેલી કાઢી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી. જામનગરમાં જર્જરિત ઇમારતનો કાટમાળ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. કાઉદ્રા ગલી તરીકે પ્રખ્યાત જૂની સટ્ટા બજારમાં બની હતી દુર્ઘટના. દુર્ઘટનાને પગલે લારીધારક ઇજાગ્રસ્ત થયો. જર્જરિત થયેલી બિલ્ડિંગનો કાટમાળ ઉતારી લેવા સ્થાનિકોની માંગ. ભાવનગરમાં એસટી બસ બંધ પડતા મુસાફરો ધક્કો મારવા મજબૂર બન્યા. સિહોરના ટાણા રૂટની બસ બંધ પડતા વિદ્યાર્થી સહિત પ્રવાસીઓએ બસને ધક્કો માર્યો. સરકારી ધક્કા ગાડીનો વિડીયો થયો વાયરલ. દાહોદમાં ખાનગી હોસ્પિટલમાં મોબાઈલ ચોરીની ઘટના બની. દર્દીના સગાનો ડોળ કરી અને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઘટનાના બીજા દિવસે ગઠિયો પોલીસ સકંજામાં. તબીબ દંપતીએ આરોપીને પોલીસ હવાલે કર્યો. આણંદમાં સુજિત્રા ચોકડી પર દબાણ હટાવ કામગીરી કરાઈ. આગામી દિવસોમાં 40 મીટર સુજિત્રા ચોકડીના માર્ગ પહોળા કરવાની યોજનાને લઈને કામગીરી. અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી. પંચમહાલમાં રેવન્યુ, ખનિજ અને પોલીસ વિભાગના અધિકારીઓના વાહનોની અવરજવર અંગે રેકીનો ઘટસ્ફોટ થયો. લાકડા અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ રેકી કરતા હોવાની માહિતી. વાહનોના લોકેશન સહિતની વિગતો વોટ્સએપમાં કરાતી હતી શેર. સુરતમાં પૂણા ગામમાં હાર્ટએટેકથી યુવકનું મોત નીપજ્યું. રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો. પૂણા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો. પવનને કારણે રોપવે સેવા બંધ કરાઈ. 61 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. ઓનલાઈન બુકિંગ બંધ કરાયું. 2 દિવસ પહેલા પણ ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. તરસાણા ગામ પાસે આવેલી કેનાલમાં 7 ફૂટ ઊંડું ગાબડું પડ્યું. ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું. સાફ સફાઈના અભાવે ગાબડા પડતા હોવાને કારણે તંત્ર સામે સવાલો ઉઠ્યા.
અરવલ્લી માર્કેટયાર્ડમાં રાયડાનો ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી. પ્રતિમણ રાયડાના માત્ર 550 થી 800 સુધીના ભાવ મળતા ખેડૂતોને નુકસાન. ભેજવાળો માલ ટેકાના ભાવે વેચાતો ન હોવાથી ખેડૂતો સસ્તા ભાવે રાયડો વેચવા મજબૂર બન્યા. બનાસકાંઠામાં પ્રગતિશીલ ખેડૂતે તૈયાર કર્યું કિચન ગાર્ડન. ડીસાના રાણપુર ગામના ખેડૂતોની નવી પહેલ. કિચન ગાર્ડનમાં મરચા, કોબીજ, લાલ ભીંડા સહિત 17 પ્રકારના શાકભાજીનું કરે છે વાવેતર. બેટ દ્વારકામાં તૈયાર થયો સિગ્નેચર બ્રિજ. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન થશે. આ બ્રિજના ઉદ્ઘાટન બાદ હોડીની જગ્યાએ લોકો પોતાના વાહન દ્વારા બેટ દ્વારકા પહોંચી શકશે. રાજકોટમાં અટલ સરોવરનું લોકાર્પણ હાલ મોકૂફ રખાયું. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે થવાનું હતું લોકાર્પણ, પરંતુ સરોવરનું કામ અધૂરું હોવાથી લોકાર્પણ નહીં. રાજકોટ મનપાએ કરી સત્તાવાર જાહેરાત. જેતપુરમાં વાહન વેરો ઝીકવાની પાલિકાની હિલચાલથી લોકોમાં રોષ. નગરપાલિકાએ નોટિસ બહાર પાડી શહેરીજનોના સૂચનો માંગ્યા. ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વકીલ મંડળે લેખિતમાં વાંધો રજૂ કર્યો. ગોંડલ તાલુકાના ગુંદાસરા ગ્રામ પંચાયતના રૂપિયા ખંખેરતા સરપંચ એસીબીની ઝપેટમાં. બાંધકામ મંજૂરી માટે પૈસા પડાવતા સરપંચના ઓડિયો પણ સામે આવ્યા. મોરબી બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત રાજકોટની. રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. વોર્ડ નંબર 15ના કોર્પોરેટર પરશુરામ સાગઠિયા અને કોમલ ભારાઈની કોર્પોરેટર પદ પાછું મળ્યું. હાઈકોર્ટમાં કરવામાં આવેલી સ્પેશિયલ પિટિશન બાદ કોર્ટે ચુકાદો આપ્યો. પક્ષાંતર ધારા હેઠળ રદ થયું હતું પદ. જનરલ બોર્ડમાં પહેલાની માફક કોંગ્રેસના 4 સભ્યો હાજર રહી શકશે. અત્યાર સુધી માત્ર 2 કોર્પોરેટરો જનરલ બોર્ડમાં હાજરી આપતા હતા. પંચમહાલ જિલ્લાના બેઢિયા ગામમાં નિસહાય દાદી પૌત્રની વહારે આવ્યા સમાજસેવી મનહર પટેલ. વ્યવસાય, શિક્ષક અને સેવાકીય પ્રવૃત્તિ કરતા મનહર પટેલે જરૂરિયાતમંદ બાળકના માથે છત બનાવી આપી છે. 8 વર્ષનો બાળક જયપાલ માસૂમ વયે જ નિરાધાર બની ગયો. દાદી પૌત્ર જર્જરિત મકાનમાં જેમ તેમ કરીને જીવન નિર્વાહ કરતા હતા. ચોમાસામાં તો સ્થિતિ ખૂબ જ વિકટ બની જતી હતી, જેથી કોઈ બીજાના ઘરે સૂવા જવું પડતું. અસહાય દાદી અને પૌત્રની સ્થિતિની જાણ થતાં મનહરભાઈ દેવદૂત બનીને તેમની મદદે આવ્યા અને શ્રીરામ હેલ્પ ગ્રુપે તમામ મદદ કરી. રાત દિવસ મહેનત કરીને જયપાલને નવું ઘર બનાવી આપ્યું. સાથે જ તેઓ આ પરિવારને દર મહિને રાશન કીટ પણ પહોંચાડી રહ્યા છે. પોતાને નવું જીવન આપનારનો જયપાલ અને તેના દાદી આભાર વ્યક્ત કરી રહ્યા છે. આ મકાનમાં એક આ 9 વર્ષનું બાળક છે, એ અનાથ હતું. આખું ઘર ભાગેલું હતું. ચોમાસામાં કહેવાય છે કે લોકોના ઘરે જઈ અને ઓસરીમાં સૂઈ રહેતો હતો. એટલે અમે પરિસ્થિતિ જોઈ અને લાગ્યું કે આને મકાન આપવા જેવું છે. તમે ભગવાન તમને સદાય માટે સુખી રાખશે અને ભલું કરશે તમારું. એમાં અમારી દયા તાકશે તો એમને બનાવી આવ્યું. આ શું મકાન આ બનાવી આવ્યું. દ્વારકામાં તૈયાર થઈ ગયો સિગ્નેચર બ્રિજ. હવે બેટ દ્વારકા વાહન લઈને જઈ શકાશે. ભક્તથી ભગવાન સુધીનો જુઓ ડ્રોન નજારો. દેવભૂમિ દ્વારકાને ભેટ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું આગામી 25 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સિગ્નેચર બ્રિજની દેશના સૌથી મોટા પુલ તરીકે ગણના થાય છે. કુલ 900 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ભેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો, પરંતુ હવેથી તે અંદાજિત 2.5 કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલી બેટ દ્વારકા જઈ શકાશે. બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે. આ સાથે સમયનો પણ બચાવ થશે. મહત્વનું છે કે 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી, જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના દિવસે કરવામાં આવ્યો. 2320 મીટર લાંબો ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ એક કેબલ સ્ટે બ્રિજ છે, જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છના અખાતમાં જોડે છે. પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે. એટલું જ નહીં, દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સિગ્નેચર બ્રિજના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે, જે જોઈને પ્રવાસીઓને દ્વારકા જવાનું મન થઈ જશે. આ બ્રિજનું ગુજરાતની વિકાસ ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેરાશે. ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બનાવતા દરિયાઈ બાજ ક્રેનથી સમુદ્રમાં 11 પિલ્લર ઊભા કરાયા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.